વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ બે ઈસમને અવારનવાર વડોદરા શહેરમાં પ્રવેશ કરતા પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એએસ પઠાણ સ્ટાફના માણસો સાથે હદપાર કરવામાં આવેલ ઈસમોને ચેક કરવાની કામગીરી માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિત કુમાર ચુનીલાલ નાઓને ખાનગી રાહે બાદમી હકીકત મળેલ કે રોહિત ઉર્ફે ટીનલાલભાઈ કહાર રહેવાસી જલારામ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર જમ્બોબેટ રેવા હોસ્પિટલની બાજુમાં તાંડિયા બજાર વડોદરા શહેરનાઓએ વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ હોવા છતાં તે પોતાના ઘર પાસે આવેલ છે, જે હકીકતને આધારે તેને પકડી પાડી સદરી ઇસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધિકૃત અધિકારીશ્રીની પરવાનગી મેળવેલ છે કે કેમ બાબતે પૂછતા નહીં હોવાનું જણાવેલ, જેથી સદરી ઇસમે પોતે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરીને પોલીસ કમિશનર સાહેબ શ્રી એફ ડિવિઝન વડોદરા શહેરનાઓની કચેરી ગુપ્ત ક્રમાંક ને આધારે હુકમને આધારે 2 વર્ષ માટે તડીપાર કરેલ, જે હુકમનો ભંગ કરેલ હોય સદરી ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. પકડાયેલ હદપાર ઇસમનું નામ રોહિત ઉર્ફે ટીનલાલાભાઈ કહાર.